આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા મોચીવાસ વિસ્તારમાં લીલા ઝાડનું નિકંદન કાઢી નાખનાર શખ્સ સામે કાર્યવાહી કરવા મામલતદારને કરાઈ રજૂઆત। ડીસા શહેર અને પંથકમાં પર્યાવરણ પ્રેમી ધારાસભ્ય હોવા છતાં પર્યાવરણના દુશ્મનો ખુલ્લેઆમ કોઈપણ જાતના સરકારના ડર રાખ્યા વિના ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા હોવાને લઈ અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ છવાયો છે। ત્યારે ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષો વાવો, વરસાદ લાવોનું પર્યાવરણ બચાવો, દેશ બચાવોના નારા માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોજબરોજ ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને રોજ સવારે પાટણ હાઈવે પર લીલા વૃક્ષો ભરીને દોડતી ઊંટ લારીઓ અને ટ્રેક્ટરો નજરે પડી રહ્યા છે, છતાં ડીસા મામલતદાર પોલીસ કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને નજરે પડતી નથી, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે મોચીવાસ વિસ્તારમાં રામાપીર મંદિરની લીલા ઝાડ કાપી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયો છે। લીલા વૃક્ષોનું નિકંદન કાઢનાર શખ્સ સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। મોચીવાસ વિસ્તારમાં વર્ષો જૂનું ઝાડ કાપી નખાતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ છવાયો છે। ત્યારે પર્યાવરણ પ્રેમી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લીલા વૃક્ષોનું નિકંદન કાઢનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ટેબર રોડ સોની બજાર આગળ રામાપીરના મંદિર આવેલ ત્યાં આગળ 40 વર્ષ જૂનું ઝાડ, લીમડાનું ઝાડ, જે સામેવાળા મહેશકુમાર વાસુજી રાઠોડ જે પોતાની કોઈની પણ પરવાનગી લીધા વગર, એરિયાની પરવાનગી લીધા વગર અથવા કોઈ પણ અમારા વ્યક્તિની પરવાનગી લીધા વગર ઝાડ મૂળમાંથી કાપેલ છે। તેથી અમે રજૂઆત મામલતદાર સાહેબને કચેરીએ કરેલ છે અને કડક કાર્યવાહી કરે તે બદલ અમે સાહેબને વિનંતી કરી।